બટેટા બધા એડ થઈ જાય પછી અહીંયા આપણે બટેટા પૂરતો જ મસાલો એડ કરવાનો છે. તો પાંચ ચમચી જેટલો અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. 5 ચમચી જેવું અહીંયા આપણે આમચૂર પાવડર એડ કરીશું અને 5 થી બી અડધી આપણે થોડીક અહીંયા હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. તમે પહેલાંથી જોયું હશે, મેં મીઠું પહેલાં ઉપયોગમાં નથી લીધું, પાછળથી જ અહીંયા ઉપયોગમાં લીધેલું છે. હવે આના ઉપર ફ્રેશ આપણે કોથમીરના પાન એડ કરી દઈશું અને એકદમ હલકા હાથે આને મિક્સ કરવાનું છે. બટેટા અહીંયા ન તૂટે એ રીતે તમારે એકદમ હલકા હાથે મિક્સ કરવાનું છે. અહીંયા આપણે જરા બી પાણીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે બટેટા સાથે હજી બી આ મેથી ચડશે એટલે મેથીમાંથી પાણી છૂટશે, એટલે આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો. પણ જો તમને એમ લાગતું હોય કે બહુ ડ્રાય લાગે છે તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી અહીંયા એડ કરી શકો છો. તો આ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો રાખીને અને ઢાંકીને આપણે